હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. તમે પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો કે જ્યાં તમારું મન ભારે લાગે છે? એક પછી એક ટેન્શન, કામનું દબાણ, ઓફિસમાં પ્રેશર, ઘરની જવાબદારી, વર્કની જવાબદારી, સંબંધોની મુશ્કેલીઓ, પોતાની અંદર ચાલી રહેલી એમ કહી શકાય કે ખીચતાણ. એક પછી એક કોણ એવું વ્યક્તિ છે કે જેને એમ કહી શકાય કે એના જીવનમાં ટેન્શન ના હોય? આજે આપણે એવી 5 ઉપાયો જાણવાના છે કે જે તમારી અંદર રહેલી ખેંચતાણને દૂર કરશે, તમારી અંદર રહેલા ટેન્શનને ઓછી કરવાની સાબિત થયેલી રીતો છે. આજે જે હું વાત કરવાની છું ને, સાબિત થયેલી રીતો છે. એટલા માટે કારણ કે અત્યારના આ માહોલમાં દરેક વ્યક્તિ ટેન્શનમાં જ જોવા મળે છે. એટલા માટે આ વિડીયો છે ને એ ખાસ તમારા બધા માટે છે. કારણ કે ટેન્શનના લીધે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરીએ છીએ. તો આજના આ 5 ઉપાયો છે ને એ આ ટેન્શન ઓછું કરવામાં બરાબર સાબિત થવાના છે. ચલો જાણીએ. ટેન્શન ઓછી કરવાના ઉપાયમાં સૌથી પહેલો ઉપાય છે તમારું ધ્યાન બદલાવો. જ્યારે પણ તમને કોઈ વાતનું ટેન્શન હોય ત્યારે તમારે અને આપણને બધાને કયા વિચારો આવે છે? આપણું ધ્યાન છે ને ફક્ત નકારાત્મક વાતો પર જ રોકાઈ જાય છે. આપણને બીજું કંઈ દેખાતું જ નથી. એ જ વિચારો આવે છે, એ જ નેગેટિવિટી દેખાય છે. એટલે આપણા ધ્યાનને બદલાવાની જરૂર છે. જ્યારે પણ તમને ટેન્શન જેવું લાગે ને ત્યારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો ફોન, કોમ્પ્યુટર, ટીવી જે હોય ને એને સાઈડમાં મૂકો અને બહાર જાઓ ક્યાંય કે જ્યાં તમને શાંતિ લાગે. બીજું શું છે કે તમારું ધ્યાન બદલો. કોઈક એમ એમ કહી શકાય કે સામાન્ય લાગતી પ્રવૃત્તિઓ છે ને એ કરો ને તો પણ સારું. કે ભાઈ ગીત સાંભળો, કંઈક પેઇન્ટિંગ કરો, સ્કેચ કરો. બસ તમારી અંદર જે ટેન્શન છે, જે વિચારો આવે છે નકારાત્મક, એનું ધ્યાન બદલાવાનું છે. અથવા તો તમે થોડું ધીમું ધીમું ચાલો, કોઈ એમ કહી શકાય કે સારું બુક વાંચવાનું ટ્રાય કરો. કારણ કે તમે જ્યારે ટેન્શનમાં હોય ત્યારે મોટિવેશનલ બુક તમારી પાસે જો હોય તો તમે એ વાંચો કે તો તમને છે ને અંદરથી સારું લાગશે. ઘણી વખત સામાન્ય લાગતી બાબતો જેમ કે ગીત સાંભળવું, કલર કામ કરવું, રંગ ભરવા બુકમાં, અથવા તો કોઈ મોટિવેશનલ બુક વાંચવી કે તમારું માઇન્ડ છે ને ફ્રેશ થઈ જાય. ટેન્શન જે તમને થતું હોય એમાંથી તમને થોડી રાહત મળે. તો આવી સામાન્ય આદતો, સામાન્ય બાબતો પણ છે ને એ ઘણી વખત તમારા દિમાગના ચક્રને શાંત કરવામાં ખૂબ જ સારી સાબિત થતી હોય છે. એટલે જ્યારે પણ ટેન્શન તમને એમ લાગે કે હું બહુ જ ટેન્શનમાં છું, મને કોઈ બીજા વિચારો આવતા જ નથી, મને કંઈ સારું સૂઝતું જ નથી, ત્યારે આ કામ કરવાનું છે. એકદમ એમ કહી શકાય કે માઇલ્ડ સંગીત સાંભળવું, પીસફુલ. અથવા તો યુટ્યુબમાં છે એ મેડિટેશન માટેના પણ મ્યુઝિક આવે છે, એ સાંભળો આંખ બંધ કરીને. તમારું મન છે ને એ શાંત થઈ જશે ઓટોમેટિક. બીજો ઉપાય છે શ્વાસ નિયંત્રણ અને ધ્યાન. 10 મિનિટ ફક્ત જ્યારે પણ તમને ટેન્શન લાગે, તમને કંઈ બીજું સૂચે ને અતિશય ટેન્શન હોય ત્યારે 10 મિનિટ પહેલા શાંતિથી બેસી અને પછી શ્વાસ કરો. એટલે કે શ્વાસ અંદર લો અને શ્વાસ બહાર કાઢો, શ્વાસ લો અને શ્વાસ છોડો. આધુનિક સાયન્સ પણ માને છે કે આ 5 મિનિટની કે 10 મિનિટની શ્વાસ નિયંત્રણનું જે ટેકનિક છે ને એ તમારા ટેન્શનને ઓછું કરી શકે છે. આધુનિક સાયન્સ પણ એ માને છે. ફક્ત 5-10 મિનિટ શ્વાસ લો, શ્વાસ છોડો. એટલે 4, 7 અને 8 ટેકનિક અજમાવો. સેકન્ડની ટેકનિક અજમાવો. એટલે કે 4 સેકન્ડમાં શ્વાસ લો, 7 સેકન્ડ રોક્યો અને 8 સેકન્ડમાં છોડી દો. આ 4, 7 અને 8 સેકન્ડની ટેકનિક અજમાવો. એનાથી ઘણો ફાયદો થાય છે ટેન્શન ઓછું કરવામાં. કેમ કે ઘણી વખત છે ને આ શ્વાસ નિયંત્રણના લીધે આપણે એમ કહી શકાય કે આપણી નર્વસ સિસ્ટમ છે ને એને પણ બેલેન્સ કરે છે આ શ્વાસ નિયંત્રણ. અને આપણને શાંતિ મળે છે. ટેન્શન છે ને એ થોડી વારમાં જ ઓછું થઈ જાય છે આવું ડીપ બ્રીધિંગ કરવાથી, શ્વાસ નિયંત્રણ અને ધ્યાનથી. એટલે જ્યારે પણ ટ્રાય કરવાની છે
હું આજે જે ઉપાયો કહું છું, જ્યારે પણ તમને ટેન્શન જેવું લાગે ત્યારે ટ્રાય કરો, અજમાવો, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બરાબર છે કે નથી. ત્રીજો ઉપાય છે લખો, ડાયરી થેરેપી. જ્યારે મન ભરાઈ જાય ને અતિશય, ત્યારે કોઈને કહી દેવું હોય છે કે કહી દેવાનું મન થઈ જાય છે. પણ દરેક વખતે કોઈ સાંભળવા વાળું મળી જાય, કોઈ સમજવા વાળું મળી જાય એ જરૂરી તો નથી. તો એટલે શું કરવાનું? લખવાનું. ટેન્શનમાં હોય ત્યારે તમને શું વિચાર આવે છે, શું આમ મગજમાં ઘમઘમાટ થાય છે આમ, અને શું એવું મગજમાં આમ ખેંચાય છે કે જેના લીધે તમને બીજું કંઈ દેખાતું જ નથી, એ બધું કાગળ પર મૂકો. જે વિચાર આવે, જે ઘમઘમાટ થાય, જે તમને મગજમાં થતું હોય ને બધું કાગળ પર મૂકો. એનાથી શું થશે ખબર છે? તમારું મન છે ને ખાલી થઈ જશે. અને બીજી એક વાત કે જ્યારે તમે લખશો ને તો લખવાથી તમે પોતે સ્પષ્ટ જોઈ શકો છો કે તમે જે લખ્યું છે એ વાસ્તવમાં મહત્વનું, તમે જે ટેન્શન લઈ રહ્યા છો જે વાતનું, એ વાસ્તવમાં મહત્વનું છે કે ફક્ત દિમાગનો છે, એ ખોટો ભાર લઈને જ ફરો છો. એટલે લખવાથી એ સ્પષ્ટ થાય છે. ઘણી વખત આપણે છે ને કારણ વગરનું ટેન્શન લેતા હોય છે. તો આવી રીતે લખશો તો તમે સ્પષ્ટ થઈ જશો કે ભાઈ જે મેં આ ટેન્શન લઈને ફરું છું એ મહત્વનું છે કે ફક્ત મગજમાં ખોટો ભાર લઈને જ ફરું છું. એટલે આ ઉપાય પણ ટ્રાય કરવા જેવો છે. હવે એમાં ચોથો ઉપાય છે કે જ્યારે ટેન્શનમાં હોય ને ત્યારે એકલા ન રહેવું, કોઈ સાથે બેસવું. ટેન્શનનો સૌથી મોટો દુશ્મન હોય ને ટેન્શનમાં તો એ છે એકલતામાં આવી લીધો. તમે જોજો, જે વ્યક્તિને એમ કહી શકાય કે બહુ વધારે ટેન્શનમાં હોય ને વ્યક્તિ છે ને એ એકલું રહેવાનું પસંદ કરે. રાતે એકલું બેસી રહે અને બસ નકારાત્મક વિચારો જ આવે છે ટેન્શનમાં, ત્યારે બીજાની સાથે રહેવાનું પસંદ કરો, બીજા પાસે બેસવું. કેમ કે તમને બીજાની પાસે બેસવાથી તમારી અંદર છે ને એ જે તમારા નકારાત્મક વિચારો છે એ તમારા રોકાઈ જાય છે. તમારા મિત્રો, પરિવાર કે કોઈ પણ એવી વ્યક્તિ કે જેને તમે આમ વળગી રહો, સંવાદ કરો, જ્યાં તમે તમારા મનને હળવું કરી શકો, તમારા મનની બધી જ વાતો કરી શકો, એ વ્યક્તિ સાથે બેસો જ્યારે તમે ટેન્શનમાં હોય ત્યારે. કારણ કે એકલા હોય ને ટેન્શનમાં ત્યારે આપણને કોઈ દિવસ સારા વિચારો પણ ના આવે. અને જો તમે કોઈની પાસે હશો, કોઈની પાસે બેઠા હશો, કોઈની સાથે હશો, તો તમને જે વિચારોનું વમળ જે ચાલતું હોય ને નેગેટિવ, એ બંધ થઈ જશે. કોઈ એવી વ્યક્તિ સાથે બેસો કે જે તમને પ્રેરણા આપે, જેનાથી તમને પ્રેરણા મળે, તમને મોટિવેશન મળે. એવી વ્યક્તિ સાથે બેસવાનું એ ટાઈમે રાખો. આપણે થાળીમાં છે એ ભોજન બધા એક સાથે બેસીને લઈએ તો કેવું સરસ લાગે, વધારે જમાઈ જાય ને બધા ભેગા મળીને જમતા હોય તો. એવી જ રીતે ટેન્શન છે ને એને પણ બીજાને કહી દેવાથી છે ને એ હળવા થઈ જવાય છે. બધાની સાથે વહેંચવાથી પણ હળવું થઈ જવાય છે. પણ એ કોની જોડે વહેંચવું પોતાના ટેન્શનને, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મારે મારી વાત, મારું ટેન્શન છે કોને કહેવું. કઈ એવી વ્યક્તિ છે કે જે મારું મનને એ સમજી શકે છે, મારા મનને, મારા વાતને સાંભળી શકે છે. એટલે ક્યારે પણ ટેન્શનમાં હોય ત્યારે એકલા ન બેસવું, બધાની પાસે બેસવું, બીજાની સાથે બેસવાનું રાખવું, કુદરત સાથે જોડાવ. મેં મારા દરેક વિડીયોમાં આ પોઈન્ટને હું લાવી છું કે કુદરત સાથે જોડાવાનું રાખો. દરેક ટેન્શનની પળને ઓછી કરવા માટે કુદરત જેટલી મોટી ઉપાયશાળા છે ને એ બીજી કોઈ જ નથી. દરરોજ ઓછામાં ઓછું 15 મિનિટ સવારમાં ખુલ્લા આકાશ નીચે છે ને બેસવાનું રાખો અને ખુલ્લા આકાશને જોવો તમે, અને શ્વાસ લો અને શ્વાસ છોડો. તમને પોતાને ઘણું સારું લાગશે. એક તો શું થશે કે બહાર એકદમ સવારમાં વહેલા શાંત વાતાવરણ હશે, ખુલ્લું આકાશ હોય અને તમે ત્યાં નીચે બેઠા હોય અને શ્વાસોશ્વાસ લો, ગમે એવું ટેન્શન છે ને દૂર થઈ જશે. અથવા તો કોઈ ઝાડ નીચે બેસો, તમારે ત્યાં આજુબાજુ કોઈ સારું ગાર્ડન હોય તો ત્યાં ગાર્ડનમાં જઈને બેસો, ત્યાં આજુબાજુ ઝાડવા હશે. નદી હોય તો નદીની આજુબાજુ ક્યાંય તમે ટહેલવા જઈ શકો છો, ચાલવા જઈ શકો છો, કે તમને સારું લાગે. આજુબાજુ પહાડો હોય જો તમારી ઘરની આજુબાજુ, અથવા તો કોઈ
તમને એમ થાય કે મારે આ જગ્યા મને બહુ જ ગમે છે, જ્યાં મને સારું લાગે છે, એ જગ્યાએ જઈને કુદરતના સાનિધ્યમાં બેસી અને તમે થોડી પળ છે એ તમે માણી શકો છો. કુદરતના સાનિધ્ય જેવું બીજી કોઈ જગ્યાએ શાંતિ નથી. તમારું મન છે ને એ શાંત થઈ જશે. મનની શાંતિ માટે, ટેન્શનને દૂર કરવા માટે, આ બધા માટે કુદરત સાથે જોડાવવું બહુ જરૂરી છે. ટેન્શન તો છે ને દરેકના જીવનમાં આવે છે, પણ ઘણી વખત એ આપણા ઉપર હોય છે કે આપણે જે ટેન્શન લઈ રહ્યા છીએ એ મહત્વનું છે કે ફક્ત મગજનો ભાર લઈને જ ફરીએ છીએ ખોટે ખોટો. એટલે એ સમજવું બહુ જરૂરી છે. ટેન્શન તો આવે છે દરેકના જીવનમાં, પણ એ ટેન્શન દૂર કેવી રીતે કરવું એ રીતો તો આપણને આપણા હાથમાં જ છે. એ આપણે જ કરી શકીએ છીએ આપણા ટેન્શનને હળવું કે દૂર. તો આજના જે મેં આ 5 ઉપાયો તમને જે જણાવ્યા છે ને, એને જ્યારે પણ તમારા જીવનમાં તમને લાગે કે ટેન્શનમાં છું, ત્યારે એને અજમાવો અને અનુભવ કરો કે શું બદલાવ થયો, અને પછી મને કોમેન્ટ પણ કરજો. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમેઝિંગ આરાધના ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.